નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે વરસાદની ગતિવિધિ બાબતે ગુજરાતમાં. તો હવે જે મુખ્ય વરસાદની શરૂઆત ક્યારથી થઈ શકે છે, મતલબ કે વાતાવરણ સેટ ક્યારથી થઈ શકે છે અને 20 તારીખ સુધી કયા કયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિની સંભાવના દેખાઈ રહી છે, સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, જોવા જઈએ તો અત્યારે વહેલી સવારે ઘાટા વાદળો નીકળે છે, પરંતુ વરસાદની ગતિવિધિ હજી સુધી ક્યાંય જોવા મળી રહી નથી. ગુજરાત અને જે રાજસ્થાનના અમુક ભાગો છે એ વિસ્તારમાં અત્યાર સુધી સૂકો વિસ્તાર જોવા મળી રહ્યો છે. કોઈ મોટી હલચલ એ ભાગોમાં જોવા મળી રહી નથી. જોકે રાજસ્થાનના ઉત્તરીય ભાગો, પશ્ચિમી ભાગો છે ત્યાં વરસાદની ગતિવિધિ દરરોજ જોવા મળી રહી છે. તો મિત્રો, ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજથી ખાસ કરીને ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિની શરૂઆત જોવા મળી શકે છે. આવતા 3-4 દિવસ એટલે કે આજે 15-16 થી લઈ અને 18 તારીખ સુધીના સમયગાળા દરમિયાન ગુજરાત રિજિયનના ભાગો છે અને સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો સુધી પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ ખૂબ જ સીમિત વિસ્તારોમાં જોવા મળશે. વિસ્તાર ઓછા છે, પરંતુ છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે. ખાસ મોટી વરસાદની ગતિવિધિ અને મોટા વિસ્તારો નહીં હોય, પરંતુ છૂટાછવાયા ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળશે. અને હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો લાંબા ગાળાના મોડેલોની અપડેટ મુજબ અત્યારે જોવા જઈએ તો વાતાવરણ છે તે 20 તારીખથી મતલબ કે જે 20 તારીખ પછીનો સમયગાળો છે તેમાં ક્રમશઃ સુધારા તરફી રહેશે અને ત્યારબાદ વરસાદની ગતિવિધિ છે તે ક્રમશઃ ધીમે ધીમે વધવા તરફ રહેશે અને છૂટાછવાયા ભાગોમાં વાવણી લાયક વરસાદની શરૂઆત પણ ધીમે ધીમે થવા લાગશે. અને 25 તારીખ એટલે કે 25 જૂન આજુબાજુનો જે સમયગાળો હશે એ સમયગાળા દરમિયાન વરસાદની ગતિવિધિ છે તેમાં વધારો થવાની શક્યતાઓ અત્યારે આપણા અનુમાન મુજબ જોવા મળી રહી છે. અને તે મુજબ 25 તારીખ આજુબાજુથી વાવણી લાયક વરસાદની શરૂઆત છૂટાછવાયા ભાગોથી થશે અને જેમ દિવસો પસાર થશે તેમ વરસાદના વિસ્તારો પણ વધે તે પ્રકારની શક્યતાઓ અત્યારે જણાઈ રહી છે. તો મિત્રો, આમ જોવા જઈએ તો આ વખતે અલ નીનોની શક્યતાઓ વચ્ચે ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે શું આ વર્ષ સંપૂર્ણપણે નબળું રહેશે. તો મિત્રો, આમ જોવા જઈએ તો અલ નીનોનો એક પ્રભાવ છે તે ચોક્કસપણે જોવા મળતો હોય છે. અનેક રાજ્યોમાં તેની અસર પણ ચોક્કસપણે જોવા મળતી હોય છે, પરંતુ તેનાથી વિપરીત અન્ય પરિબળો છે તે પણ મહત્વનો ભાગ ભજવતા હોય છે. જ્યારે અલ નીનો સામે આઈઓડીની સ્થિતિ કેવી રહે તે ચોમાસા દરમિયાન તેનું મુખ્ય જે પરિબળો છે તેમાં ખાસ કરીને આઈઓડી જો પોઝિટિવ રહે તો અલ નીનોની અસર આપણે કંઈક અંશે ઓછી ચોક્કસપણે કરી શકીએ છીએ. અને આમ જોવા જઈએ તો અલ નીનો એટલે સાવ વરસાદ થાય એવું, મતલબ કે સાવ વરસાદ ન થાય એવું ન હોય, પરંતુ વરસાદની જે માત્રા છે તે ઓછી રહેતી હોય છે. અને ઘણા મિત્રો એમ કહી રહ્યા છે કે વર્ષ સાવ નબળું જશે. તો મિત્રો, આપણે ભૂતકાળમાં પણ એવું જોયું છે કે એક વરસાદનો રાઉન્ડ છે તે આખા વર્ષનું ચિત્ર બદલી દેતો હોય છે. એટલે આપણે અત્યારથી સંપૂર્ણપણે નબળું જાય તેવું ના ધારી લેવું જોઈએ, કારણ કે કોઈ એક એવી સિસ્ટમ આવે, એક એવો વરસાદનો રાઉન્ડ આવે તો પણ સંપૂર્ણ રીતે આખા વર્ષનું ચિત્ર બદલી શકતું હોય છે. એટલે કુદરત છે તે એક જ દિવસમાં આખા જે વર્ષનું છે તે ચિત્ર બદલવા માટે હંમેશા તૈયાર રહેતો હોય છે, કારણ કે કુદરતને આપણા કરતા અન્યની પણ ચિંતા હોય છે. કારણ કે આ જગતમાં પશુ પંખીઓ હોય છે અને તેમની પણ ચિંતા કુદરતને હોય છે. એટલે આપણે ખાલી આપણું જ વિચારવું જરૂરી નથી, કુદરત બધાનું વિચારતો હોય છે. અને આપણે પણ એવી આશા રાખીને આગળ ચાલવું જોઈએ કે એક વરસાદનો રાઉન્ડ છે તે આખા વર્ષનું ચિત્ર બદલી શકે છે. એટલે આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ બાબતની સતત અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું. પરંતુ ખાસ કરીને અત્યારે એક પ્રકારે આપણે મૂંઝાવું ના જોઈએ. વરસાદની ગતિવિધિ ચોક્કસપણે આપણે 20 જૂનનો સમયગાળો છે ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસવાનો, એટલે એ તારીખ આજુબાજુ વરસાદ થાય ચોક્કસપણે, મતલબ કે એનાથી થોડું લેટ થાય તો પણ એ મોડું થયું ના ગણાય. મુખ્ય આપણી તારીખ છે 20 જૂન છે, ત્યારથી ચોમાસું બેસવાની શરૂઆત થતી હોય છે ગુજરાતના ભાગોમાં. અને હજી પણ ચોમાસું બેસવાની તારીખ આવી નથી તો પણ ઘણા મિત્રો અધીરા થઈ રહ્યા છે કે વરસાદ આવી રહ્યો નથી, ચોમાસું નબળું છે, એલફેલ વાતો કરવામાં આવી રહી છે. પરંતુ અત્યારથી આપણે હારી જવું ના જોઈએ. મજબૂતાઈથી આપણે ચોક્કસપણે જે સ્થિતિ બને તેનો મુકાબલો કરવો જોઈએ અને આગામી સમયમાં જોયું જશે જે પરિસ્થિતિ થશે તે, પરંતુ અત્યારથી ખોટી એવી ચિંતા કરવી ના જોઈએ. અને આપણને આશા છે કે જે વર્ષ છે
ચોક્કસપણે સાવ નબળું જવાની શક્યતાઓ નથી જણાતી. એકંદરે મધ્યમ વર્ષ રહે, અમુક વિસ્તારમાં થોડી ઘટ રહી શકે છે.